4 વર્ષમાં ₹675ની રકમ સાદા વ્યાજે ₹837 થઈ જાય છે તો વ્યાજ દરમાં 2% ઘટાડો થાય તો રકમ કેટલી થાય? જો સિમ્પલ આપણે પહેલા તો જે છે આપણે જાણીએ છીએ કે I બરાબર PRN ભાગ્યા 100. તો I આપણને કેટલું મળે છે ભાઈ? 675ની રકમ પર 837 વ્યાજ મળે છે, એટલે કે 7 માંથી 5 જાય તો 2 થશે, બરાબર. ત્યાર પછી 13 માંથી 7 જાય તો કેટલા થશે? 6 થઈ જશે, અને 7 માંથી 6 જાય તો 1. તો ₹162 વ્યાજ મળે છે. કેટલા ઉપર? 675 ઉપર. આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનું છે. એન કેટલા છે? 4 વર્ષ ભાગ્યા 100 કરીશું. તો ડાયરેક્ટલી આપણને અહીંયાથી રેટ જે છે એને કરતા બનાવીએ તો શું થાય? 162 ગુણ્યા 100 ભાગ્યા 675 ગુણ્યા જે છે 4, બરાબર છે ને? 675 25 અહીંયા 25 ચોક 6 થશે 25, 25 દુ 50, 17 વધ્યા 175, એટલે કે 25 7 તો 27. હવે 162 ને 27 તો અહીંયા જે છે 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, બરાબર. 7 પંચા 35. એવી રીતે આપણે ભાગ ચલાવીએ તો અહીંયા જે છે 6 7 42 ભાગ ચાલશે, તો અહીંયા જે છે 6 ભાગ ચાલશે. કેટલાય? 6. તો આપણો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આવે છે? બરાબર, એટલે કે 6 7 42, એટલે કે અહીંયા કેટલા આવશે? 6 આપણો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે. હવે આપણે શું કરવાનું છે? 2% ઘટાડો કરવાનો છે, એટલે કે નવો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે આપણે કેટલો માનવાનો છે? 4% માનવાનો છે. હવે 4%નો મતલબ જે છે 4 વર્ષ માટે, તો અહીંયા એનો મતલબ જે છે 16% થઈ ગયા. કોના 16%? તો 675ના 16% આપણે શોધવાના છે. તો અહીંયા જે છે 675 ગુણ્યા 16 ભાગ્યા અહીંયા કેટલા થઈ જશે? 100 થઈ જશે. ફરીથી 25 અહીંયા 4, 25 ભાગ ચલાવીશું તો સેમ અહીંયા 27 થશે, અને 4 ચોક જે છે 16 થઈ જશે. તો હવે કેટલો ભાગ ચાલશે? એટલે કે આટલું આપણને વ્યાજ મળશે. તો 7 ચોક 28 વધી પડી 2, અને અહીંયા 4 દુ 8 ને 2 જે છે કેટલા થઈ જશે? 8 ને 2 10. ₹108 વ્યાજ મળશે. પણ આપણે તો રકમ શોધવાની છે, એટલે કે 675 ની અંદર આપણે 108 એડ કરીએ તો 8 ને 5 જે છે 13 થઈ ગયા, વધી પડી 1, 7 ને 1 8, અને 6 ને 1 7. તો 783 આપણો જવાબ આવે. કેટલો આવે? 783 જવાબ આવે. આ મેં તમને સમજાવવા માટે બધી કથા કરી છે, ડાયરેક્ટલી નહીં તો જે છે હું અહીંયા આર શોધવાના બદલે 4 વર્ષનો જે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ શોધી શકું, અને ત્યાર પછી ડાયરેક્ટલી એને બાદ કરીને પણ કરી શકાય. પણ આ સિમ્પલ રીત છે, એટલો બધો પણ ટાઈમ લાગતો નથી આમાં.